જય શ્રી કૃષ્ણ. આપ સૌ સમક્ષ નવા પુસ્તક સાથે ઉપસ્થિત થઈ છું. સૌને અલ્પા સથવારાના નમસ્કાર. આજનું પુસ્તક છે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ઘેલો. લેખક નંદશંકર તુળજાશંકર મહેતા. તેઓ શિક્ષક, સમાજ સુધારક અને લેખક હતા. તેમણે માત્ર એક જ નવલકથા લખી છે. પ્રકાર ઐતિહાસિક નવલકથા. પેજ 318 અને પુસ્તકની કિંમત ₹450. પ્રકાશક ગુર્જર સાહિત્ય પ્રકાશન. પ્રથમ પ્રકાશન 1866. સૌ પ્રથમ પુસ્તક વિશે જણાવું તો કરણ ઘેલો ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા માનવામાં આવે છે. આ નવલકથામાં ગુજરાતના છેલ્લા રજપૂત શાસક કરણ વાઘેલાના જીવન અને તેના સમયની ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. લેખકે ઇતિહાસને રસપ્રદ રીતે રજૂ કર્યો છે, જેથી વાંચનારને તે સમયની પરિસ્થિતિ સમજવામાં સરળતા રહે છે. પુસ્તકના કથાનું સાર. આ પુસ્તકમાંથી આપણને ઇતિહાસનું જ્ઞાન મળે છે અને સાથે સાથે રાજનીતિ, શૌર્ય અને જીવન મૂલ્યો વિશે સમજ મળે છે. ભાષા સરળ અને સમજવા જેવી હોવાથી વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે. આ પુસ્તક ઐતિહાસિક સ્ત્રોતો આધારિત છે, પરંતુ નવલકથા હોવાને કારણે લેખકે કેટલીક ઘટનાઓમાં કલાત્મક સ્વતંત્રતા લીધી છે. રાજકીય કાવાદાવા, યુદ્ધો, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ, અલાઉદ્દીન ખિલજીના આક્રમણ પછી ગુજરાતમાં શાસન બદલાવ, આ બધું નવલકથામાં રસપ્રદ રીતે દર્શાવાયું છે. રાજા કરણ ઘેલો કરણદેવ વાઘેલા ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજા હતા. તેઓ આશરે ઈસવીસન 1296થી 1304 સુધી ગુજરાતના શાસક રહ્યા. ગુજરાતના છેલ્લા સ્વતંત્ર રાજપૂત શાસક માનવામાં આવે છે. તેઓ સારંગદેવ પછી ગાદીએ આવ્યા હતા. તેમના શાસન દરમિયાન દિલ્હી સુલતાન અલાઉદ્દીન ખિલજીના સૈન્યએ ગુજરાત પર આક્રમણ કર્યું. 1299ના આક્રમણ પછી તેઓને ગુજરાત છોડવું પડ્યું અને પછી 1304 વાઘેલા વંશનો અંત આવ્યો. પત્ની કમલાદેવી, પુત્રી દેવલદેવી બહાદુર શાસક તરીકે યાદ રાખવામાં આવે છે અને તેમના સમયથી ગુજરાતના રાજકીય ઇતિહાસમાં મોટો ફેરફાર આવ્યો. સાહિત્યમાં સ્થાન. પુસ્તકની ભાષા સરળ અને રસપ્રદ છે. લેખકે વાર્તાને જીવંત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ નવલકથાએ ગુજરાતી ઐતિહાસિક નવલકથાનો પાયો મૂકી દીધો છે. આ પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું અને પછી નાટક, ફિલ્મ અને ભાષાઓમાં અનુવાદ પણ થયા. આ પુસ્તક વિશે મારો અભિપ્રાય જણાવું તો આ પુસ્તક વાંચવા જેવું છે. ઇતિહાસમાં રસ ધરાવતા લોકો અને વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે. અને છેલ્લે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ 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 આભાર. જય શ્રી કૃષ્ણ.